માજી કયો કચ્છમાં કયો જિલ્લો? અંજાર. કચ્છ તાલુકો અંજાર. જ્યાં કચ્છમાંથી આવ્યા દીકરીઓ ને માજી પહેલી વખત જ આવ્યા? બીજી વાર આવ્યા. બીજી વાર આવ્યા. કેમ મજા આવી પરિક્રમા કરવાની? થાકડો નથી લાગ્યો ને? ના ના કાંઈ થાકડો નથી સારું સારું ભાઈ. નજારો આ પાણી ની નદી આવે ગઈ. આપણે આને ઝરણું કીએ. હાથું પગું ભાઈ ધોઈ નાખીએ. નાવાનું આગળ છે પ્રોગ્રામ. ઓહો ઠંડુ ભારી છે ભાઈ પાણી. ગિરનાર માં ભાઈ આજ નજારો જોવાની મજા છે ને નાવાની. ઠંડુ પાણી બહુ છે ભાઈ. આગળ આપણે જે રોકાયું ને ત્યાં નાશું. બહુ ઠંડુ છે ભાઈ, બરફ જેવું. અને થોડીક ઠંડી પણ ગિરનારમાં વધારે પડે. આ વરસાદની હિસાબે અહીંયા આજે પાણી વહેતા જ છે. જ્યાં નદી જોઈ શકો પાણીની. આ ભાઈબંધ છે અમદાવાદ થી સેટ આવ્યો. આમ જો ભાઈ, જ્યાં અમદાવાદ થી સેટ આવ્યા. કેટલા દિવસ થી આવ્યા? આજે જ આવ્યા એમ? ઠાકોડો નથી લાગ્યો ને? જો આમ જો અમદાવાદ થી સેટ ભાઈ આવ્યા પરિક્રમા કરવા. આપડી રાય નજીક કહેવાય. પોરબંદર તો અમે પોરબંદર નજીક કહેવાય. પોરબંદર હા નજીક કહેવાય. અમદાવાદ થી આવ્યા. બહુ સારું કહેવાય. હા હા બહુ સારું કહેવાય ભાઈ. અમદાવાદ થી આવ્યા એટલે ભગવાન ની દયા. એમ 4 વાગે નીકળ્યા અમદાવાદ થી. હા હા બપોરે 12 વાગે 11 વાગે પૂગી. અમે 9 વાગે ત્યાંથી નીકળ્યા. રાણાવાવ થી. અમારો તાલુકો રાણાવાવ લાગે. બીજો થાક્યા તો શરબત પાણી પીએ જ રાખ. આરામ કરીએ. શરબત મસ્તી નું છે. લીંબુ શરબત છે ને આમાં કઈક ઓરેન્જ જેવું નાખ્યું કલર. પીવાની મજા આવે. મસ્તી નું છે. મેં કીધું પીતા જઈએ ને જ્યાંક ઠાકોર ઉતાર લઈએ. હજર જેમ પબ્લિક આવકમાં છે અહીંયા પછી એટલી જ આવકમાં છે. શરબત પીવા જ હાલો ભાઈ. હા ભાઈ જ્યાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે બહુ હાઈ ક્લાસ છે. બાપા સીતારામ. ચા પાણી નાસ્તાની બહુ વ્યવસ્થા છે. પાણી બાણી આથી ભર લેવાનું. ચા પીવો હોય, કોઈ નાસ્તો કરવો હોય, બહુ સેવા આપે લોકો બાપા સીતારામ વાળા. અને જો આ ભાઈ બરકે જમવાનું. ભાઈ ના ના અમે પાણી પીધો આવી ગયું. અહીંની સેવા બહુ ઊંચી છે ભાઈ. આ બાપા સીતારામની ચા પાણી નાસ્તાની. જો આજે આ બાજુથી આવે બધા યાત્રિકો. બહુ હાઈ ક્લાસ છે. જમણવારનું અનક્ષેત્ર હાઈ ક્લાસ છે. સુવિધા અહીંયા બધું દવાખાનાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. એમ્બ્યુલન્સો છે. બધી સુવિધા. કોઈ માણસ બીમાર પડ્યો હાથે તો દવા અહીં સુધી વાહન આવે. જગ્યા મસ્ત છે. હવે આગળ જતા અહીં આજે રાત્રે અહીંયા રોકાણ જાજુ કરશે એમ. જો અહીંયા જ લખેલા છે આગળ. અહીંથી એક રસ્તો આ બાજુ જાય. સરખડી હનુમાન માથે જવું હોય તો આપણે જઈ શકીએ. આ સીધો રસ્તો જાય એ પણ જઈ શકીએ. અહીંથી 2 રસ્તા અલગ અલગ થઈ જાય. આ બાજુથી જવાય અને આ બાજુથી જવાય. 2 રસ્તા. જ્યાં બધી ફૂલ સુવિધા વ્યવસ્થા છે. હાઈ ક્લાસ જમવા બમવાની. અહીંયા આજનો પડાવ આપણે અહીંયા નાખી દેવો. રોકાવું આજની રાત અહીંયા રોકાવું. પછી આગળ કાલ બીજી રાત આગળ રોકાશું જંગલમાં. અહીં બધી જો બહુ સુવિધા છે. પાણી નાસ્તા ચા પાણી જમણવાર તો હુવાનો આ બાજુનો પટ છે. ત્યાં રસ્તાથી જરાક નજીક જ સુઈ જવાનું. અને અહીંયા સગવડ સારી છે. હવે અહીંયાથી 2 રસ્તા અલગ પડે. આ બધે જો અંદર ચા પાણી પીએ. ચા પાણીની બધી સુવિધા છે. નાસ્તા ચા પાણી બધી ફૂલ સુવિધા અંદર છે. કોઈ થાક્યા હોય તો અહીંયા પોરો ખાઈ શકે. કલાક 2 કલાક આરામ કરવો હોય તો અહીં કરી શકે. રોકાવું હોય તો અહીં રોકાવાય. જ્યાં જમણવાની ફૂલ સગવડ છે. નાસ્તા. આ અન્નક્ષેત્ર છે ખોડિયાર વાળાનું. આજે વર્ષોથી હાલે અન્નક્ષેત્ર ખોડિયાર માતાજી વાળા વર્ષોથી આ છે. આ રસ્તો ઝીણા બાવા ને મઢી તરફ જવાનો. એ બાજુ પર ઘોડી આવે જવું હોય તો. આ બાજુ સરખડીયા હનુમાન જવાનો રસ્તો. એ બાજુ પર ઘોડી આવે. 2 બાજુ ઘોડી આવે તો ઘણું બધું આ બાજુ જાય તો વધારે આ બાજુ માણસ જાય. તો આપણે એ તરફ જ જઈએ. હાલો આગળ મઢી તરફ. અને આ બાજુ ઉતારા અન્નક્ષેત્ર બહુ સગવડ છે. અહીંયા રોકાવું હોય તો આ બાજુમાં એટલો પાછળ પ્લોટ વીર્યો જંગલ વિસ્તારમાં ખુલ્લું કે ત્યાં માણસ રોકાઈ શકે.
આગળ આપણે જઈએ, આપણે એક ઘોડી આજે નીકળી જ જઈએ, એક ઘોડી ચડી જઈએ તો આપણે જેના બાવાને મઢીએ રાત રોકાશું એમ, જેના બાવાને મઢી સુધી હાલ્યા જ જઈએ એમ આજનો વિડીયો. આજે ફાઇનલી પૂગી ગયા જેના બાવાની મઢી. હાલો તમને દર્શન કરાવું. આજે જેના બાવાની મઢી કીએ હા હા હાલો ફાઇનલી હું તમને દર્શન કરાવું. આજે જેના બાવાની મઢી કીએ આજે ટ્રાફિક ઓછી છે, તમે દર્શન કરી શકો. જે આ જેના બાવાની મઢી, આ એનો ધૂણો. જેના બાવાની મઢી કીએ ને પેલો પડાવ અહીંયા નાખે, રોકાય બધાય. જેના બાવાની મઢી ઉગી ગયા આપણે આજે ફાઇનલ. હવે આગળનો વિડીયો પાછો આગળ બનાવી અને અમે મૂકશું બ્લોકમાં, જોતા રહીજો. જ્યાં જેના બાવાને સલમ કહે ને દર્શન કરી લેજો. આ જેના બાવાની સલમ, જેના બાવાની સલમ છે. આ જેના બાવાનો ધૂણો છે, આપણે ધૂણાને દર્શન કરાવું. તમે જોઈ શકો જેના બાવાનો ધૂણો છે, આપણે દર્શન કરીએ. જય ગિરનારી. જા જેના બાપાનો ધૂણો છે. આ થોડોક છે ને અઘરું છે હાલવામાં, તો જો આવી રીતના આસ્તે આસ્તે હાલવું પડે, કારણ કે નીચે પાણી છે. પેલી બાજુ પાણીમાં હાલવું પડે, એટલે બધે આસ્તે આસ્તે હાલે. બીજી ઘોડી છે, આપણે સીધા માળવેલે નીકળ્યું. આ 4 કિલોમીટર નજીક થાય. સરખડિયા હનુમાની જઈએ તો 4 કિલોમીટર વધારે થાય, પણ ઘોડી થોડી હલબી લાગે. તો આ ભજન ભાવ છે અને આપણે જ્યાં ભજન ભાવ સાંભળીએ અને તમને પણ સાંભળાવીએ. ઘોડી હજે તો છે, આસ્તે આસ્તે આજ અઘરું છે. આ થોડુંક ચડવાનું અઘરું આવે ભાઈ. ઘોડી પાછળ એટલું છે માણસ આમ. બહુ અઘરું આવી જાય ભાઈ ચડવામાં. છે ને હજી આ વખત એક ઘોડી આવશે, ઓલી માળવેલાની બોરદેવી છે, ઈ ઘોડી મોટી આવશે. જો આ બધા માણસ જાય છે જે આમ જો ચડે છે ઘોડી. હવે જ હલબું આવશે ચડવાનું, હવે જ હલબું છે ચડવાનું. હા અહીંથી થોડોક અહીં આરામ કરી લઈએ પછી આગળ જઈએ. જંગલી વાહ કેવાય. જો અવડાવડા થયા ગિરનારમાં વાહ. વાહ હોય પછી હાગના ઝાડમાં છે, આ વાહ કેવાય. આ બધા વાહ છે. પછી હમણાં હાગ આવશે આગળ મોટા મોટા, એ પણ હું તમને બતાવી. આ તો વાહ કેવાય, આપણી ભાષામાં જે વાહ કહે ને એ વાહ છે. આ બીજી ઘોડી ચડીએ ને આવે વાહ. હાલો લીંબુ શરબત પીતા જાવ ભાઈ. લીંબુ શરબત 10 નો ગ્લાસ, 20 નો ગ્લાસ લીંબુ શરબત પીતા જાવ ભાઈ. લીંબુ શરબત દેશી લીંબુ.
લીંબુ શરબત પીતા જાવ ભાઈ. મસાલા 10 નો ગ્લાસ, 20 નો ગ્લાસ, લીંબુ શરબત પીતા જાવ. હલો ભાઈ, હજી ઘોડી જાજી ચડવાની બાકી છે. લીંબુ શરબત પીતા જાવ. 10 નો ગ્લાસ, લીંબુ શરબત પીતા જાવ. જો આ બીજી ઘોડી ચડી ગયા અને હવે અહીંથી ઉતરવાનું છે. પગથિયા આવી ગયા, અહીંથી હવે ઉતરવાનું છે. આ બીજી ઘોડી અહીંથી પગથિયા આવી જાય. બીજી ઘોડી ચડી ગયા, હવે ઉતરવાનું છે. પગથિયા આવે અહીં છે એટલે ઉતરવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. પગથિયા છે. હવે આપણે અહીંથી જઈશું માળવેલા. આગળનું પાછું બીજું સ્થળ માળવેલા. હવે ત્યાં આપણે આજે રોકાવાનો વિચાર છે એમ કે આજે આપણે રાત્રે ત્યાં રોકાઈ જાય માળવેલા. આમાં બધા જો પગથિયા છે. જો આ બધા ઉતરે હજી આસ્તે આસ્તે. ટ્રાફિક બહુ છે અહીં. આ બાજુ પણ હજી જો માણસ આમ ઉતરે, આમ જો આમ દેખાય આ બાજુ હજી એટલું માણસ છે. આ ઉતરી જાય એટલે સીધા માળવેલા આવી જાય. ઉતરી ગયા, પગથિયા પૂરા થઈ ગયા. એવા સુધી પગથિયા આવતા. હવે આ બધો રફ રસ્તો જે આવે પાણાવાળી કેડિયું અહીંથી જવાનું હાલી. હજી ઘણું બધું નીચે છે ઉતરવાનું. હા, તો પગથિયા અહીંયા પૂરા થઈ ગયા. એટલે ગોલાઈમાં, એટલે ગોલાઈ સુધી હતા. ગવડી પબ્લિક છે. હવે અહીંથી પગથિયા ને હવે અહીંથી આવા પાણાવાળા જો રસ્તા આવશે. સામે જો ડુંગર દેખાય. હવે અહીંથી પગથિયા નતા આવતા. હવે આવા પાણાવાળો રસ્તો આવશે. આવા એમાં હાલવાનું છે આપણે આસ્તે આસ્તે આ રસ્તામાં. હાલો ભાઈ.